ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે 25 શ્લોકો સુધી અવલોકન કર્યું. હવે 26મા શ્લોકમાં ભગવાન કહે છે, અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. હે મહાબાહુ, તું જો તેને હંમેશ જન્મતો અને મૃત્યુ પામતો માને તો પણ આ પ્રમાણે તારે તેનો શોક ન કરવો જોઈએ. અને પછી કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. એ અનિવાર્ય બાબતમાં તારે શોક ન કરવો જોઈએ. અહીં બંને શ્લોકમાં ભગવાન કહે છે કે આત્માને સિદ્ધાંતથી વિરુદ્ધ જઈને નિત્ય જન્મવા અને મરવાવાળો માનીએ તો પણ તને શોક ન થવો જોઈએ. કારણ જે જન્મશે એ મરશે જ. આ નિયમને કોઈ ટાળી શકતું નથી. આ બે શ્લોકનું તાત્પર્ય એ છે કે સંસારની સઘળી ચીજો પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોવાથી પહેલું રૂપ છોડીને બીજા રૂપને ધારણ કરતી રહે છે. આમાં પહેલા રૂપને છોડવું એ મરવું છે અને બીજા રૂપને ધારણ કરવું એ જન્મ છે. આ રીતે જન્મ મરણનો પ્રવાહ નિત્ય નિરંતર ચાલતો રહે છે. હવે આ વાત માત્ર યોદ્ધાઓ માટે જ નહીં, પૂરા વિશ્વ માટે છે. એટલે ભગવાન આગળ કહે છે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. હે ભારત, સાંભળ. આ બધા પ્રાણીઓ અને પૂરું વિશ્વ પહેલાં અવ્યક્ત હતું, પછી મધ્યમાં વ્યક્ત થયું અને અંતે ફરી અવ્યક્ત થવાનું છે. તો વળી શોક કોનો? વિશ્વની પૂરી પ્રક્રિયા અવ્યક્તમાંથી વ્યક્ત થવાની છે. પહેલાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારા કશું ન હતું. બધું જ અવ્યક્ત હતું. પરમાણુઓ એકબીજા સાથે બદ્ધ થઈને વ્યક્ત થાય છે. જેવી રીતે આ પંચભૌતિક શરીર 5 તત્વોના મિશ્રણથી તૈયાર થાય છે, ત્યારે જ ભૌતિક આંખથી જોઈ શકાય છે. જેવી રીતે દૂધમાં ઘી અને પુષ્પમાં મધ અવ્યક્ત છે, તેવી જ રીતે આ સમગ્ર બ્રહ્માંડ પણ અવ્યક્ત હતું. મધ્યકાળમાં તે વ્યક્ત થયું અને અંતકાળે તેનો વિલય થશે. તો પછી શોક કોનો? જેવી રીતે ધર્મશાળામાં બધા યાત્રાળુઓ એકત્રિત થાય અને પછી છૂટા પડે, એવી જ રીતે આ જગતમાં સૌ ભેગા થાય અને પછી છૂટા પડે, તો પછી શોક કોનો? આ જ વાત માનસમાં વાલીના મૃત્યુ સમયે ભગવાન રામ કહે છે, તારા બિકલ દેખી રઘુરાયા દિન્હ જ્ઞાન હરિલિન્હી માયા क्षितिजल पावक गगन समीरा पंचरचित अति अधम शरीरा प्रगट सोतनु तव आगे सोवा जीव नित्य कहि लगी तुम रोवा उपजा ज्ञान चरण तब लागी बिन्हेसी परम भगति बर मागी. આપણે પણ
શોક ન કરવો જોઈએ. હરિઓમ તત્સત.